નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો જૂનાગઢના માંગરોળમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। આજે માંગરોળમાં 19.61 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા 2 કલાકમાં માંગરોળમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટરની અપીલ છે। ધોધમાર વરસાદથી માંગરોળમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। પાણી ભરાઈ જતા ગળુ પોરબંદર હાઈવે સંપૂર્ણ બંધ થયો છે। માંગરોળના ગ્રામ્ય પંથકમાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે। તો માંગરોળમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। ગળુ અને પોરબંદર હાઈવે અત્યારે સંપૂર્ણપણે બંધ થયો છે। અનેક વિસ્તારો છે કે જે જળતરબોળ થયા છે। અનેક ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। सीजन के एवरेज रेनफॉल यहाँ पे 1000 mm के आसपास रहता है, जिसमें से ऑलरेडी लास्ट 3 दिन में 737 mm जितनी बारिश मांगरोल में हुई है। इतनी हैवी बारिश शॉर्ट टाइम में होने की वजह से आरएनबी स्टेट के 16 रास्ते, आरएनबी पंचायत के 27 रास्ते बंद हुए हैं। ये पानी के रोड के ऊपर से ओवरटॉपिंग की वजह से है। सभी सिटीजन से हमारी रिक्वेस्ट है कि जब तक कोई एब्सोल्यूट जरूरत ना हो तब तक घर से बाहर ना निकले। अगर कोई इमरजेंसी आती है तो हमारे कंट्रोल रूम पे कॉल करें, हमारी टीम आपको हेल्प करने के लिए तुरंत आ जाएगी। केशोद में एनडीआरएफ की 30 लोगों की एक टीम डिप्लॉयड है। कोई भी इमरजेंसी होगी उनके पास में सभी सुविधाएं हैं। जूनागढ़ सिटी में भी एसडीआरएफ की एक टीम डिप्लॉयड है। उसके अलावा पुलिस टीम, पंचायत टीम, रेवेन्यू की टीम, फायर टीम, ये सब आपस में संपर्क में है। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જળબંબાકાર સોસાયટી અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ઘૂસી જતા બોટની પણ મદદ લેવાની જરૂરિયાત ઉભી થઈ। બોટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા। માંગરોળના નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ અત્યંત દયનીય છે। તો જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। માંગરોળમાં આજે જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા બોટનો સહારો લેવાની ફરજ પડી હતી। અતિભારે વરસાદથી જળબંબાકારની આ સ્થિતિ છે અને 2 કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। માંગરોળ, માણાવદર, માળિયાહાટીનામાં વરસાદે ભૂક્કા બોલાવ્યા। મેંદરડા અને કેશોદમાં પણ મેઘરાજાની સટાસટી। કેશોદમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। દિવસભર ભારે વરસાદ બાદ હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો એક તરફ માંગરોળના દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે। માણાવદર, માળિયાહાટીનામાં પણ વરસાદ વરસ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા જય લાઈવ જોડાયા છે। જય, આજે જૂનાગઢમાં જે દિવસ રહ્યો છે ખૂબ ભારે, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે। કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ છે ત્યાં? जी ચોક્કસથી જણાવી દો કે જે આજે જૂનાગઢમાં દિવસ દરમિયાન જે વરસાદી માહોલ સર્જાયો હતો, જનજીવન પર જે અસર જોવા મળી છે। કેમ કે જે ખાસ કરી જે માંગરોળ વિસ્તાર છે તેમાં જે દિવસ દરમિયાન જે વરસાદ નોંધાયો છે। છેલ્લા જે 2 કલાકમાં જે 8 થી 9 જેટલો વરસાદ વરસ્યો છે। આ વરસાદ વરસવાને લઈ જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, તેમાં જે પાણી ભરાવાના પ્રશ્નો વધ્યા છે। હાલ તો લોકોએ બોટનો સહારો લીધો છે। તેમજ જે વાત કરવામાં આવશે જે જૂનાગઢ જિલ્લાના જે કેટલાક ગામો છે તે સંપૂર્ણ બન્યા છે। 22 જેટલા ગામો જે છે સંપૂર્ણ બન્યા છે। માણાવદરનો જે ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। તેમજ કેશોદનો જે સાબડી ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। 10 થી 11 જેટલા જે દરવાજા હતા તે ખોલવામાં આવ્યા છે। હાલ તો જે આ તમામ વિસ્તારોમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ તો જે આવનાર સમયમાં આ જે ઘેરી વિસ્તાર છે તે પણ જળબંબાકાર સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે। કેમ કે જે આ સાબડી નદીનું જે પાણી છે, સાબડી ડેમનું જે પાણી છે એ જે ઘેર તેમાં જવાનું છે। આજે જવાને લઈને જે અનેક વિસ્તારો છે તે સંપર્ક બનવાના છે। હાલ તો જે કલેક્ટર દ્વારા જે વિસ્તારો છે તેમાં જે સંપર્ક થયા હતા એની પણ મુલાકાત લીધી હતી। તંત્ર દ્વારા પણ જે નદીના પટોમાં જે હવામાન
કરવા પણ અપીલ કરવામાં આવી છે. હાલ તો જે વિસ્તારો છે તેને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. અનેક જે વિસ્તારો છે તેમાંથી એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ રાખવામાં આવી છે. એનડીઆરએફની ટીમ હોય, ફાયરની ટીમ હોય, આ તમામ જે ટીમો છે તેને પણ સ્ટેન્ડ રાખવામાં આવી છે. 25 જેટલા જે લોકો હતા જુદી જુદી જગ્યાએ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ તો જે જળબંબાકાર જે માંગરો વિસ્તાર છે તેમાં સર્જાઈ છે. જી બિલકુલ, આભાર જય જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે જૂનાગઢમાં અત્યારે વરસાદી માહોલ અને પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. જૂનાગઢના માંગરોળમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. માંગરોળ વેરાવળ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે. માંગરોળમાં 19 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો જૂનાગઢના માંગરોળના દ્રશ્યો છે. વેરાવળ હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને 19 ઇંચ કરતા વધુ વરસાદ એક જ દિવસમાં ખાબકી ચૂક્યો છે અને છેલ્લા 2 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી જૂનાગઢ શહેર પાણી થયું છે. તો જૂનાગઢના માંગરોળના દ્રશ્યો છે કે જ્યાં 19 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. તેના વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો પણ આ વરસાદમાં ફસાઈ ગયા હતા, કારણ કે એક જ દિવસમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા લોકોને પણ ભારે હાલાકી પડી હતી. રસ્તા ઉપર પણ, માર્ગો ઉપર પણ પાણી નદીઓની જેમ વહેતા થયા છે. જૂનાગઢમાં આજે અવિરત વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી સમય માટે પણ તંત્ર એલર્ટ છે, કારણ કે આજે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા લોકો પણ હેરાન પરેશાન થયા હતા અને હાઈવે ઉપર આ પાણી ફરી વળ્યા છે. ફરી આપ જે આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે, જેના કારણે હાઈવેની અવરજવર પણ અસરગ્રસ્ત થઈ છે. જૂનાગઢમાં માણાવદરના બુરી ગામે ઓએનજીસીના કર્મચારી પાણીમાં ફસાઈ ગયા. ભારે વરસાદ પછી પૂરની સ્થિતિને લીધે 10 કર્મચારીઓ ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ હોમગાર્ડની ટીમે 10 કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું. બચાવ બાદ તમામ કર્મચારીઓને સલામત સ્થળે પણ લઈ જવામાં આવ્યા છે. તો જૂનાગઢમાં ભારે વરસાદ, માણાવદરના દ્રશ્યો છે કે જ્યાં હોમગાર્ડની ટીમે કેટલાક લોકોનો જીવ બચાવ્યો છે. ઓએનજીસીના કર્મચારીઓ કે જે પાણીમાં ફસાઈ ગયા હતા અને તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરાયું છે. જૂનાગઢમાં મેંદરડાના સમઢિયાળા ગામે પૂરના પાણીમાં 19 જેટલા લોકો ફસાયા છે. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાઈ ગયા. કાર, રિક્ષા અને ઇકોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર પણ કાઢવામાં આવ્યા છે. તો સમઢિયાળાના દ્રશ્યો, કાર, રિક્ષા અને ઇકોમાં જે લોકો ફસાયા હતા એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પૂરમાં ફસાયેલા તમામ લોકો છે કે જેમને બચાવવા માટેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી, કારણ કે 19 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી મળતા જ તાત્કાલિક એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવા માટે ટીમ દોડી આવી હતી. કાર, રિક્ષા અને ઇકોમાં આ લોકો ફસાયા હતા, પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ થતાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે. ભારે વરસાદને લઈ વેરાવળના વોર્ડ નંબર 5માં ગોઠણસમાં પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં કાર સહિતના વાહનો પાણીમાં ગરકાવ હોવાનું પણ જોવા મળ્યું.